जितनी वो पॉजिटिव होती ना, कोई ऐसी चीजें कर जाते हैं ना, पूरे नेगेटिव में कन्वर्ट हो जाता है और सामने वाले का माइंड बड़ा होता है। क्या है हम बहुत कुछ अच्छा करते हैं, एक मिस्टेक हो जाती है, उसके कारण ऐसा लगता है कि सामने इंप्रेशन उसका डाउन हो जाता है। सबसे पहले तो ये जो गुण है ना नेगेटिविटी, तो दूर परिचय हो गया है एक दूसरे की जो भी कला है, आर्ट है, आपकी जो आर्ट है हमारे एनजीओ में, अपने एनजीओ का जो समाज सेवा है वो आपके काम में एक दूसरे से गेट टुगेदर कम्युनिकेशन करके ये आपको बढ़ाता है। एनजीओ इज नॉट लाइफ बिजनेस, ये व्यापार नहीं, समाज सेवा तो करनी है। तो समाज सेवा के लिए कोई फंक्शन करके, कोई कॉलम में फोटो निकाल के सरकार को भेजना और एनजीओ पूरा है, इसलिए हमने 7 लोगों की टीम बनाई जो एज पर रूल्स ऑफ एसोसिएशन एक्ट उसके अनुसार 7 की टीम बनाई। We have taken permission from Charity Commissioner of Ahmedabad City और गुजरात लीगल परमिशन। जब परमिशन की बात हुई थी तब मैडम को मैंने बोला कि जब मैडम से परिचय हुआ तब एक स्त्री में, अभी आप सब लेडीज हैं, आप में जो पावर है वो पावर भगवान ने दिया। तुम बोले भगवान से हम ऊंचे, ऐसा नहीं है, आप में ही माता जी है, आप में ही भगवान है। क्योंकि आपके जो बुद्धिशाली का बुद्धि का जो प्रयोग होता है ना, वही समाज के लिए काम में होता है। पर समाज के लिए काम करने के लिए एक चीज अगर आगे होगी तभी समाज आगे होगा। जब तक सभी आगे नहीं, समाज अगर अंदर नहीं होगा, यहाँ आने वाले 40 स्त्रियों को जब पता चलेगा तो नेक्स्ट में हमारा इंप्रेशन क्या होगा। और जिसमें रास्ते में हम चल रहे हैं तो समाज सेवा के माध्यम से जो करना है, चाहे मुश्किल हो आसान हो, ठान लिया तो ठान लिया, वो करना है, यही है। ત્રણ મહિને અપડેટ થવું જરૂરી। ઇવન કે તમે બી અત્યારે જોતા હશો સિરિયલો, મૂવીઝ વગેરે બધું, એમાં બી કેટલા ચેન્જીસ આવી ગયા છે। મતલબ એવો થયો કે આપણો તો બ્યુટી બિઝનેસ છે, તો આપણે એની પાછળ 40% નહીં પણ 10% બી એજ્યુકેશન માટે બગાડી શકીએ। કેટલા માનવી રહ્યો છે વેરી, તો એના માટે તમારે 10% બગાડવાની જરૂર નથી। એટલે કલ્પના હું તમને અમે જો ભગવાનની દયાથી આટલું લેવલ મેન્ટેન રાખ્યું આટલા વર્ષોથી, પણ અમારી હવેની ભાવના એ છે કે ભાઈ અમે જેટલાને એજ્યુકેશન આપી શકીએ એટલું અમારું જે બી ગણો, તમે પુણ્ય ગણો કે અમારું નામ ગણો કે જે બી, બરાબર। બાકી સ્વાર્થ વસ્તુ દરેક છે, એ વસ્તુ દરેકને ખબર જ છે, પણ એની સાથે હવે સરે જે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે તમે કલ્પના જોડી જોડાઈ શકો, આટલું મોટું પ્લેટફોર્મ લઈને બેઠી છું તો તમારા મનમાં ખ્યાલ આવતો હશે ને કે બધાએ અમે તો ઇન્ટ્રો આપ્યો, મેડમે પોતાનો ઇન્ટ્રો તો આપ્યો જ નહીં। ઇન્ટ્રો કયો? એજ્યુકેશન લેવલ। સાચી વાત? તમે મારી જોડે જોડાવશો, સૌથી મસ્ત શું છે એના માટે આગળ વધવા માટે? શું છે? એજ્યુકેશન, સારી ક્વોલિટી એન્ડ સ્કિલ મળી જશે। કેમ કે અહીંયા બધા માસ્ટર આર્ટિસ્ટ આપણી જોડે જોડાયેલા છે, એટલે અહીંથી તમને બધું જ મળી જવાનું છે। એનું ફોર એક્ઝામ્પલ, સરની એક સ્ટુડન્ટ છે, બે શબ્દ સર વિશે કહેશે કે સરનું કેવું છે એજ્યુકેશન, ભણાવવાનું કેવું છે, સ્પેશિયલ મારાથી સ્ટુડન્ટ તો છે જ અહીંયા જે ઓલરેડી ઇન્ટ્રોડક્શન આપી ચૂક્યા છે।
હું વૈશાલી પ્રસાદ અને આજે સુરેશ સરના વિશે ઘણી માહિતી આપું હું એમની સ્ટુડન્ટ હતી એટલે હું એમનું વર્કશોપ કરેલું છે પણ ખરેખર સરનું શીખવાડવાનું બહુ જ સરસ છે સમજાવવાની પણ પદ્ધતિ બહુ જ સરસ છે તમે એક વખત એમનું વર્કશોપ કરશો ને તો પણ તમે આગળ એમને ત્યાં શીખવા માટે આગળથી તમે એમને ફોન કરીને બોલાવશો એમનું નેચર તો બહુ જ સરસ છે હું કમ સે કમ આજથી 10 વર્ષથી સરને ઓળખું છું બરોબર પણ સરનું આજે સર બાપુનગરમાં હતા એમનું પાર્લર અને આજે નિકોલમાં છે એમ સર નિકોલ પણ બહુ જ એમનું નેચર આમ નિકોલમાં ગયા છે ને એવું નથી કે સરનામાં કે અભિમાન આવ્યો કે એવું કશું નથી સરનું આજ પણ નેચર એટલું સરસ છે એમનું બોલવાનું કરવાનું ને આવો ને આપણે ગમે ત્યારે એમના કાગજ પર ગયા ને આપણા મત કેમ સ્વાગત કરશે મેડમ શું તમારે કંઈ પ્રોબ્લેમ હશે આપણે ફોન પર પણ પૂછીએ સર આ પ્રોબ્લેમ છે તો પણ સર આપણને બહુ મસ્ત અને સારી રીતે સમજાવશે સરનું નોલેજ તો હાઈ લેવલ છે પણ એનું નેચર તો પણ હાઈ લેવલ છે બસ એટલી एजुकेशन इज द थर्ड लेवल ऑफ पर्सनैलिटी जो आपने शिवा होटल में बैठे इंटरनेशनल ब्यूटिशियन जो बोला है अभी किसी के मन में ऐसा सवाल आया होगा नहीं आया होगा तो 50 हायर सेकेंडरी स्कूल है प्राइमरी स्कूल है कारपोरेशन में मैंने डेटा लिया हमारे कारपोरेशन के दरेक प्रिंसिपल को मैंने मैसेज दिया कि आपके कोई भी अनाथ बच्चे हो तो उनकी यादी दो तो मुझे बहरामपुरा से बोला बहरामपुरा स्कूल नंबर 24 कोडियानगर BRS के अंदर में हो बराबर जिसका भूमि पूजन भूपेंद्र सिंह चुड़ासमा साहब को शिक्षण मंत्री तक किया था उन्होंने श्रम विस्तार था वो बच्चों को बेचारे को मम्मी पापा का प्यार तो उसके मम्मी पापा जब हमने वो 21 बच्चे एडॉप्ट किए अभी भगवान सेवा में ऐसा होता है कि उनका काम हम कैसे कर रहे हैं वो हमको भी पता नहीं है लेकिन भगवान देता है और हम उसके काम चालू करते हैं और इसका है दुश्मन है क्योंकि जब भी त्योहार आता है तो अपने बच्चों को रंग 1000 रुपये सैलरी लेके मैं 200 रुपये का तो पाइप फ्राई करने के लिए उत्तरायण के दिन में दे दूंगा गुजरात में तो फेमस फेस्टिवल है ना तो वो बच्चे को बोल गया उनकी भी तो इच्छा होती है ना तो वो भी क्या करते बेचारे कोई पकड़ा उड़ते उड़ते कोई आ गया तो खाने जाते हैं तो कैसा लगता है अपना बच्चा को क्या बोलते हैं पकड़ काट देना जाना नहीं तो उनको बच्चा है करना नहीं भगवान ने जो भी दिया वो पतंग महोत्सव बनाने के लिए की वहां गई थी वो बच्चों को इतना आनंद हुए थे इतना शो था फिर हमने उनको चॉकलेट नोटबुक जो भी एजुकेशन का वो है प्रिंसिपल को बोलता है कि हमको अभी कल्पना फाउंडेशन को बोलो सोल्यूशन आ जाएगा और 21 बच्चे के चेहरे में इतनी हंसी आ रही है वो फोटोग्राफ हमारे ऑफिस में और आपको मैं पर्सनली रिक्वेस्ट करता हूँ कि हमारे ફોટો પડાવતા હતા હાથમાં માઇક હોય કેવું લાગ્યું તમને હું બી જ્યારે મારો સ્ટ્રગલિંગ ટાઈમ હતો શરૂઆતની વાત કરું છું ત્યારે આવી રીતે સેમિનાર એટેન્ડ કરતા હતા તો હું બી આવી રીતે મારી બી અંદરથી ફિલિંગ આવે કે આપણે આવી રીતે જઈએ આજે હું પોતે એની સ્પીકર એનું કારણ શું છે એક માઇન્ડ પાવર તમારો મારો ધ્યેય હતો ગોલ હતો કે હું બી અહીંયા કોન્ફિડન્સ અને ગોલ હતો મારો કે આજે હું ટીચર સેમિનાર
Thank